આપનો પરિચય? મારો પરિચય શાહિદ હુસેન અહેમદભાઈ સિદ્ધાર્થ તરીકે હું ઓળખાવ છું. હવે આપનો શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન એ છે કે શાક માર્કેટની અંદર અવેડા ગેટથી લઈને જૂના રેલવે ફાટકવાળો રોડ ચરમાળિયા મંદિરવાળો રોડ કહેવાય છે. ત્યાં અમોય અને મુનીરભાઈ નામના શખ્સે શોપિંગ સેન્ટર એક મકાન લીધેલું હતું. તે મકાનની અંદર અમે શોપિંગ સેન્ટર બનાવવાનું નક્કી કરેલ અને ત્યાં મ્યુનિસિપાલિટીની પરમિશન લઈને ત્યાં અમે બંનેની સાથે મળી અને મ્યુનિસિપાલિટીની પરમિશન લઈને અને ખાડો ખોદીને શોપિંગ સેન્ટર બનાવવાનું ચાલુ કરેલ. તો શોપિંગ સેન્ટર બની ગયા પછી જ્યારે પૈસાની જરૂર પડે મુનિરભાઈને ત્યારે મારી પાસે પૈસા માંગેલ અને મેં આપેલ. મારા શોપિંગ સેન્ટરની અંદર મારા 40% હિસ્સો આવેલ છે અને શોપિંગ સેન્ટરની અંદર 40% મુજબ હું મારા પૈસા આપેલ. પણ દુકાન માનો કે અંદર શોપિંગ સેન્ટરની અંદર પણ એક પેસેજ આવેલું છે રેમ્પ સાથે. પ્લસ ગ્રાઉન્ડ ફ્લોરની અંદર 16 દુકાન આવેલી છે અને ફર્સ્ટ ફ્લોરની અંદર 16 દુકાન. એવી રીતે 3 પેસેજ છે અને લિફ્ટની જગ્યા મૂકેલી છે. આ શોપિંગ સેન્ટરની અંદર જ્યારે પૈસા જરૂર પડે ત્યારે મેં પૈસા આપેલ અને અમને એવું લાગ્યું કે વધારે પૈસા લઈ જાય છે તો અમને શક જતા અમે મુનીરભાઈને પૈસા આપવાનું બંધ કરેલ. તો મુનીરભાઈ અમારી સાથે ઝઘડો કરી મા બેન સમાણી ગુંડા બોલી અને ગાળો આપેલ. તો ભાઈ અમે મુનીરભાઈની સાથે ભાઈ ડર લાગતા અમે મુનીરભાઈથી થોડા આગા ગયા. તો મુનીરભાઈએ ભાઈ દુકાનનું કામ ચાલુ રાખીને અને અમે હિસાબ માંગતા તો હિસાબ આપવાની ચોખ્ખી ના પડે. તો એ બારાની અંદર અમે પણ કે જાહેર નોટિસ પણ છાપાની અંદર અલગ પેપરોની અંદર જાહેર નોટિસ પણ આપેલી અને શોપિંગ સેન્ટરની અંદર કાગળો પણ નોટિસના ચોંટાડેલ અને લોકોને ખબર પડે ભાઈ આની સાથે આ લોકોને બંને ભાગીદારોની અંદર ઓલું છે. પણ એ ભાઈ જે દુકાનો વેચેલ તો એની સાથે પૈસા એકલા લઈ અને એનું પૈસા લઈને એના ઘર ભેગા કરેલ અને અમે જતા માનો કે અમે જતા તો અમારી પાછળ માણા રાખેલ અને અમને ડર લાગ્યા કરે તો અમે અહીંયા જતા નથી. તો એ બારામાં અમે પોલીસ સ્ટેશનની અંદર પણ ફરિયાદ આપેલી અને એવી રીતે એસપી સાહેબ ઓફિસની અંદર પણ ફરિયાદ આપેલી અને કલેક્ટરની સાથે પણ કલેક્ટર સાહેબની ઓલી અંદર લેન્ડ ગ્રેમિંગની અરજી પણ કરેલ છે. તો દરેક દુકાનના લેનાર અથવા ભાડે રાખનાર દરેક મારી મંજૂરી વગર કોઈ કાર્ય કરે નહીં અને જો કોઈ કાર્ય કરશે તો મુનીરભાઈ તેમજ જે પૈસાની લેતી કરશે તેઓની જવાબદારી છે. મારી કોઈ જવાબદારી રહેશે નહીં. બસ આટલું કહેવું છું.